ચરમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં મહાશિવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। ચકુડિયા મહાદેવ મંદિરમાં સવારથી જ ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી આવ્યું છે। વહેલી સવારથી જ લોકો લાઈનોમાં લાગ્યા છે અને સતત ભોળાનાથના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। શિવરાત્રીના દિવસે શિવલિંગનું પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે જળાભિષેક, દૂધનો અભિષેક અને ભાંગનો પણ અભિષેક કરવામાં આવી રહ્યું છે। હવે જો તમને જણાવી દઈએ કે આરાધના માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચ્યા છે। શિવાલયોમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે। હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું છે। શિવ ભક્તો સવારથી જ લાંબી કતારોમાં લાગ્યા છે। શિવરાત્રીનો તહેવાર બહુ પવિત્ર દિવસ છે। આખા ભારતમાં બધા ધામધૂમથી ઉજવતા હોય છે। મંદિરને તો ખાસા વર્ષો થઈ ગયા। એમાં શિવજી પાર્વતીમાં બધું કુળામથી પ્રગટ થયેલું છે। વર્ષો પહેલાં ચોટિયા મહાદેવમાંથી ચકુડિયા દાદા નામ પડેલું। અહીંયા શિવરાત્રિના દિવસે રાતના 1 વાગ્યાથી 2 વાગ્યાથી બધા ભક્તો દર્શન માટે આવી ગયા હતા। રાતથી જ મંદિરમાં ભીડ થઈ ગઈ હતી। અહીંયા સવારે મહાઆરતી થઈ 4:15 વાગ્યે, સવા મણદીપનો અભિષેક, અખંડ ધૂન, સાંજે 4:30 વાગે બરફના મહાદેવના દર્શન, રાત્રે 12 વાગે મહાપૂજા, સવારે 4 વાગે મહાપૂજા પરિપૂર્ણ થશે। બીજા દિવસ માયના થશે ભગવાનના। અહીંયા મંદિરમાં એન્ટર થતાં મા કાળીબા, બરિયા બાપજી, રામ દરબાર, કેવટ પ્રસન્ન, રાધા કૃષ્ણ ભગવાન, શનિદેવ મહારાજ, 12 જ્યોતિર્લિંગ, 21 ફૂટ ઊંચું ભગવાનનું શિવલિંગ। ઘણાને બધાને ઈચ્છા એવી થાય કે આપણે ત્યાં પ્રયાગરાજ જઈએ કે બદ્રીનાથ જઈએ, કેદારનાથ જઈએ।